નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢના ગળુમાં ગઈકાલ રાતે આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો છે। સમગ્ર મામલે વિડીયો પણ સામે આવ્યો છે। ગોપાલ ઇટાલિયા જ્યારે ગળુની અંદર આમ આદમી પાર્ટીની સભામાં ભાષણ આપી રહ્યા હતા તે સમયે એક શખ્સ દ્વારા તેમની ઉપર જૂતું ફેંક્યું છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે ગોપાલ ઇટાલિયા જ્યારે પોતાનું ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન સાઈડમાં ઉભેલો એક વ્યક્તિ જે છે તે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ પ્રયાસ નિષ્ફળ સાબિત થયો છે। જે પ્રકારે ગોપાલ ઇટાલિયા પર જામનગરમાં જૂતું ફેંકાયું હતું, ત્યારબાદ હવે જૂનાગઢના ગળુમાં ગઈકાલ રાતે પણ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો છે। ગોપાલ ઇટાલિયા જ્યારે ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન તેમની સ્ટેજની બાજુમાં ઉભો વ્યક્તિ જે છે તેમના દ્વારા જૂતું ફેંકાયું હતું અને આજુબાજુમાં ઉભેલા કાર્યકર્તાઓ જે છે તેમના દ્વારા તરત જૂતું ફેંકનાર વ્યક્તિ જે છે તેમને દબોચી લેવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા પણ તે વ્યક્તિને બહાર લઈ જવામાં આવ્યો હતો। જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા પર જૂનાગઢમાં જૂતું ફેંકાયું હતું, ત્યારબાદ જૂનાગઢના ગળુમાં જ્યારથી આ જૂતા ફેંકાવાની ઘટના બની છે ત્યારથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ગોપાલ ઇટાલિયા દ્વારા આ બાબતે પ્રતિક્રિયા આપવામાં આવી હતી ને તેમણે ભાજપ પર આરોપ લગાવ્યા છે કે ભાજપ દ્વારા આ પ્રકારના કૃત્યો કરાવવામાં આવી રહ્યા છે। ત્યારે સમગ્ર મામલે જ્યારે જૂનાગઢના ગળુમાં સભા ચાલી રહી હતી, સભાની અંદર ગોપાલ ઇટાલિયા જેવા જ ભાષણ આપવા આવે છે ને તેના થોડી જ વાર પછી એક વ્યક્તિ સાઈડમાં ઉભો હોય છે ને તે જૂતું ફેંકવાનો પ્રયાસ કરે છે। આ જૂતું ફેંકાયા બાદ કોઈ ઈજા ગોપાલ ઇટાલિયાને અથવા તો કોઈને થઈ નથી, પરંતુ સ્પષ્ટપણે આ વિડીયોમાં દેખાય છે કે તે વ્યક્તિ જે છે તે જૂતું ફેંકે છે। તે સમય દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ જે છે તેમના દ્વારા તરત જ તે વ્યક્તિને બહાર લઈ જવામાં આવે છે। પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી છે કે કેમ, તેમને લઈને પણ સવાલો આમ આદમી પાર્ટી જે છે તે ઉઠાવી રહી છે। જૂતું ફેંકાયા બાદ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, આવો સાંભળીએ। બોલો, આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો, ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જોવો, હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો। ત્યાં કરી ફોન આવ્યો, હવે કરવાનું છે એમ? બરાબર, કાઈ નહીં, ના ના મારતા નહીં ભાઈ, ખૂણામાં લઈ જઈને બે જાવ। આવું તો બધું દરેક સભામાં હાલે છે। બોલો લ્યો, ફેલ ગયું, નબળો માણા મોકલ્યો, આવાને હું મોકલવાના હોય? બેહો બાપા, બેહો વાલા, બેહો। આ હારું, હું જ્યારથી ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું હાલે છે। જે ગામમાં સભામાં જાવ ને એક આવો બેઠો હોય। મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે કે તમે અમારી સભામાં આ ધંધા કરો છો? ભાઈ ખોટું કરનારા હું નથી કર્યું, કેટલું ખોટું નથી કર્યું એ બધા જ ભાજપમાં બેઠા છે। અમારી સભામાં આવીને કોક પ્રશ્ન પૂછી જાય, કોક સપલા મારી જાય, કોક પાણકા મારી જાય, આ શું હાલે છે? તમે વિચાર કરો। મને એમ લાગે છે કે આ લોકોથી જીરવાતું નથી। આવા હારા માણસો, આબરૂદાર માણસો આમ આદમી પાર્ટીમાં જોડાય ને જીરવાતું નહીં હોય। ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસોને ઘરે બેહાડી દીધા। અનેક હારા હારા આબરૂદાર, ઇજ્જતદાર, વજનદાર સમાજના માણસ હોય એને ઘરે બેહાડી દીધા હતા, અને હારા માણસો તે લાચારીમાં, મજબૂરીમાં થાકીને કંટાળીને ઘરે બે ગયા। મૂકો લપ પડતી આ ભાજપનું તો કઈ થાય એમ નથી। ભલું થાય અમારા વિસાવદરના ખેડૂતોનું કે એને એક રસ્તો કરી આપ્યો હારા માણસોને, અને હારા માણસો વળી પાછા ખુલીને બહાર આવવા લાગ્યા, આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા। તો મારા બેટા ભાજપ વાળાના પેટમાં નકલી તેલ રેડાણું કે હારા માણસો આગળ આવશે તો અમારું શું થાય? પણ હવે તમારું જે થવાનું છે નક્કી કરી રાખ્યું। ચૂંટણી આવવા દો એક વખત। દોસ્તો, હું તમને એક જ વિનંતી કરું છું, પડી ગયું થાળે? એમ નહીં પડે, એ ચૂંટણી પછી જ પડશે। એ ચૂંટણી પછી જ થાળે પડે એમ છે, અને ચૂંટણીમાં તમે હાફદાર રહેજો, હરખું દાડું મારો તો જ થાળે પડશે, નકર આ ગોહો છે ઊંડો। આ ગોહો એમ છે વાતે જાય એમ નથી। 30 વર્ષથી ગોહો કર્યો છે, અને હાવણા સિવાય હાલે એમ નથી। હવે તો હાથ વાળા કરી કોશિશ, પણ હાથે કામ ન થયું। ગોહો જ એટલો બધો, હાવણો જ મારવો પડે એમ છે। અને એટલે તમને વિનંતી કરવી છે કે દોસ્તો જરાક આપણે જાગૃત બનીએ।
અમારી રાજકોટની સભામાં, મોરબીની સભામાં, જામનગરની સભામાં, કચ્છની સભામાં, આ ઘેડમાં પ્રવીણભાઈની સભામાં, બાકી રહ્યું હતું માળિયાની સભામાં. આની એક પરમિશન લખાઈ નાખે, જોડું મારવાની પરમિશન. આપણે પરમિશન લેવી ત્યારે કેટલા માણસો મારવા માંગે તો કે 2, એટલે આને ખુરશી આપી દેવાની, પોલીસ બૂમ દેવાના. કેટલા વાગ્યે મારશે તો કે ગોપાલભાઈ 20 મિનિટ બોલે પછી મારશે. આ પરમિશન. એટલે એને ઉપાધિ નહીં, આપણે આપણને ખબર હોય કે 20 મિનિટ પછી 20 ને 22 આવવાનું છે, એટલે 2 મિનિટ ઉભા રહી જાય, એનું કામ કરીને પછી લઈને વયો જવાનું, હળો કરીને ભાઈ નીકળ, હાલ કામ પૂરું. હું ધંધા આદર્યા છે, હું ધંધા આદર્યા, તમે વિચાર તો કરો. ગુજરાતની અંદર લોકો દુખી છે, ગામડાના માણસોના હાથમાં કામ નથી. આપણા જુવાનિયા હાવ એમના આટા મારે છે, કોઈના હાથમાં કામ નથી. દારૂ અને ડ્રગ્સના દૂષણે ભવડો લઈ લીધો છે ગુજરાતમાં. ખેડૂતો અત્યારે દુખી છે, નોકરી કરતો માણાય દુખી છે. આપણે ભલે ને માઇકમાંથી સરકારી માણાની ટીકા ટિપ્પણી કરીએ, પણ અંદર ખાને ઈ બહુ દુખી છે. એને બદલીના, પગારના, સસ્પેન્શનના, ખોટી રીતે હેરાન કરવાના જથ્થાબંધ પ્રશ્નો છે. આ બધા જ પ્રશ્નોનો નિકાલ ક્યાં છે દોસ્તો? આ બધા જ પ્રશ્નોનો જવાબ એક જ બાબતમાં છે કે હવે પરિવર્તન લાવો. આ 30 વર્ષ બસ હવે ભાઈ બહુ થઈ ગયો, હવે આને કાઢો અને ઝાડુને લઈ આવો, હાવણો લઈ આવો. મિત્રો, આપ સૌ આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા, ખાસ કરીને બચુબાપુ સિસોદિયાના માન સન્માનની અંદર તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા, એ જોઈને મને બહુ ખુશી થાય છે કે આવા વજનદાર આગેવાન અમારે આમ આદમી પાર્ટીને મળ્યા છે, એટલે અમારોય ભાર વધ્યો છે, અમારોય વજન વધ્યું છે. વજનદાર માણા તમારી પડખે બેહે તો વજન વધે, અને નબળો માણા પડખે બેહે તો વજન ઘટે. આજ માળિયા તાલુકામાં અને જુનાગઢ જિલ્લામાં અમારું વજન વધારવા બદલ હું બચુબાપુનો, એમની હારે જોડાયેલા બધા આગેવાનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપ સૌ લોકો આટલી મોટી સંખ્યામાં આવ્યા એ બદલ તમારો આભાર. અને આવનારી ચૂંટણીની અંદર તમારા આશીર્વાદ અમારી આખી ટીમને, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ, પિયુષભાઈ, રાજુભાઈ બોરખતરિયા, ઈશુદાનભાઈ, આ અમારી આખી ટીમને તમારો આશીર્વાદ મળે એવી વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય. જવાન. ખૂબ ખૂબ આભાર.